અષાઢ મહિનો અને દસમી દિન, અષાઢ સુધી દસમ, જેઠ સુધી દસમ નહીં, અષાઢ ચાતુર્માસનો પ્રારંભ હવાથી થાય. એટલે ભક્તો બધા દસમીના દિવસે નિયમ લે, ચાતુર્માસના નિયમ. ચાતુર્માસના નિયમ ઘણાને જીએસટી જેવા લાગે અને ઘણાને રાહ જોતા આનંદ થાય કે આ થોડુંક બંધન આવ્યું જીએસટીનું. હા, પણ આ ચાતુર્માસના નિયમ છે ને, એ ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતા આ નિયમ નથી. તમામ ધાર્મિક લોકો જે છે એ આ 4 મહિના કહેવાય, 4 મહિના, બરાબર? હા. અને આમ દિવાળી પહેલા 3.5 મહિના અને પછી દિવાળી પછીને 15 દી, એટલે એમ 4 મહિના થાય. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી, વિશેષ નિયમો ધાર્ય ચાતુર્માસ્ય ફિલેરપી એકસ્મિન માસ શ્રાવણે માસી સ ત્વત્શક્તિ તું માનવી. અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, એક કોઈ પણ એક ધારવો. અને જે મનુષ્ય અસમર્થ હોય તેમને તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. અસમર્થ હોય તો એને શ્રાવણ મહિનામાં, અને બાકી બધા 4 મહિના. હા, વિષ્ણુ કથાયા શ્રવણમ વાચનમ ગુણકીર્તનમ. મહાપૂજા મંત્ર જપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા. અને તે વિશેષ નિયમ તે ક્યાં, વિશેષ નિયમ લેવા તો ક્યાં, તો એ માર્ગદર્શન આપણે મહારાજ આપી દીધું. ભગવાનની કથા શ્રવણ કરવી, કથા સાંભળવી. બરાબર? હવે કાયમ તમે કથામાં આવતા હો અને ક્યારેક બ્રેક લાગી જતી હોય તો આ 4 મહિના બ્રેક નહીં મારવાની, 4 મહિના કથાનો લાભ લેવાનો. હવે ક્યારેક પ્રસંગ આવ્યો હોય ને અહીંયા કથા બંધ રહેતી હોય, તેથી તમારા ઘર મેળે કથા કરી લેવી. એ છોકરા વાંચ, હું સાંભળી લો, અડધી કલાક, 10 મિનિટ, 5 મિનિટ લાવી જાય. હા, અથવા હરિભક્ત. હા, કારણ મંદિરમાં તો જન્માષ્ટમીના સમય આવે, બધે મોટા દશેરાના હોય, દિવાળીના હોય, તો ક્યારેક કથામાં બ્રેક લાગી જાય. એટલે કથા શ્રવણ કરવી, કથા વાંચવી, એ તો પોતે વાંચી લે, તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું. એટલે કીર્તન ભક્તિ, કીર્તન બોલવું, ભગવાન પાસે બોલો, પૂજા કરો ત્યારે બોલો, અને ઘરે બધી અનુકૂળતા હોય તો એ ઘરે બોલો. હરિ હૈયાના હાર છો જે રે તમે, હરિ હૈયાના હાર છો. એ મીઠા ધીમા રાગથી બોલી લેવાય. હા, કીર્તન. પછી કીધું પંચામૃત સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી. જે મહાપૂજા છે એમાં ભગવાનને પંચામૃત સ્નાન કરાવવાનું આવે છે. પંચામૃત બધાને લગભગ બધાને ખબર હોય છતાં બોલી જાઓ. દૂધ, દહીં, ઘી, મધ ને સાકર, આ પંચામૃત. તથા ભગવાનના મંત્રનો જપ કરવો. લ્યો, કથાની અનુકૂળતા ન હોય સાંભળવાની, કથા વાંચવાની અનુકૂળતા ન હોય, મહાપૂજાની અનુકૂળતા ન હોય, કીર્તનની અનુકૂળતા ન હોય, તો શું કીધું? ભગવાનના મંત્રનો જપ કરવો. સ્વામિનારાયણ 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 માળા મંદિરે કરો, અહીંયા કરો. પણ જો કથા સાંભળવાનો નિયમ લીધું હોય
બરાબર, અને માળાનું નિયમ લીધું હોય એટલે કથામાં બેસી જાય માળા ફેરવી એટલે એકમાં બે, 2 in 1. આવું ન કરવું. પછી એવું નિયમ હોય, માળાનું નિયમ લીધું હોય અને પ્રદક્ષિણાનું નિયમ લીધું હોય. બરાબર, એટલે પ્રદક્ષિણા ફરે અને માળા ફરે. આ ભગવાનને છેતરાવાનો ધંધો કહેવાય. પ્રદક્ષિણા તમારે કરવી હોય માળા ફેરવો, પણ એ માળા નિયમની ન ગણવી. હા, એક નિયમ લેવો છે. હા, તો 2-3 નિયમ લેતા હોય તો આપણે માળા કરવી 5 ને 5 પ્રદક્ષિણા કરવી, એટલે 5 પ્રદક્ષિણા 5-6 પ્રદક્ષિણા કરી લે ત્યાં માળા થઈ જાય. એવું નહીં, માળા બેઠા બેઠા ઊભા ગમે તે કરો, પણ એમાં પછી પ્રદક્ષિણા ફરતા હો તો પ્રદક્ષિણા માળા 2 નહીં ગણવું, 1 વાનું ગણવાનું. હા, અને કથામાં બેઠા હોય પછી માળા ફેરવતા હોય તો એમાં 2 નહીં ગણી લેવાનું, એમાં 1 જ ગણવાનું. હા, આમ જુઓ ને તો બધા જ નિયમ બહુ સહેલા છે, પણ નિયમથી કરવું ને એ કઠણ છે. નિયમ પ્રમાણે કરવું એ થોડું કઠણ પડે, બધાને નહીં, અમુકને. હા, માળાનો નિયમ એક લઈ લ્યો તો શું વાંધો, કાંઈ હાલ ન આવે ને બેઠા બેઠા. વૃદ્ધ હોય ને તોય માળા ફેરવી શકે, વૃદ્ધ હોય ને એ મેરી ફેરવે બેઠા બેઠા. એ અત્યારે ભગવાન કેવું કરી દે, સોફા નહીં, ખુરશીઓ નહીં, તો હેઠા બેઠા હોય પછી ઊભું થવું એટલે આ છોકરા ટેકો દે કે લાકડી જાય કે કેવું પડે. આમાં કોઈની જરૂર નહીં. ભગવાન ખુરશી આપણા માટે જ બનાવીશું. બોલો, 20 વર્ષ પહેલાં 25 વર્ષ પહેલાં ક્યાં ખુરશીઓ હતી કયો? તો એ પછી સોફા ક્યાં કોકની ઘરે હોય? એ તો ઘરે ઘરે બધું છે. એટલે સોફા ઉપર બેહો, ખુરશી ઉપર બેહો, તમારા શેટી પલંગ હોય એની ઉપર બેહો, અને ભગવાનને ઊંઘ ન આવતી મારી જેમ તો પછી આંખું બંધ કરીને ભગવાનની મૂર્તિને સંભાળીને માળા ફેરવવી, અને ઊંઘ આવતી હોય તો ખુલ્લી આંખે માળા ફેરવવી. આગળ ભગવાનની મૂર્તિ રાખી, મૂર્તિ જોઈને મારું, મૂર્તિ ન હોય કાંઈ ન હોય તો એ મનમાં ભગવાનની મૂર્તિ ધારી એમ. હા, તો ભગવાનને બહુ હેલું સાનુકૂળતા આપણે કેવી છે એવું ભગવાને બધું કેવું છે. હા, પછી સ્તોત્રનો પાઠ કરવો, જનમંગલ, પછી સર્વમંગલ અને વિષ્ણુ સ્તોત્ર. બરાબર, તો એ જનમંગલ છે 108 નામ. જો નામાવલી આવડતી હોય તો નામાવલી, ને શ્લોક આવડતો, 2 હરખા છે, ફળ 2નું હરખું છે. બરાબર, શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મ જોજનમાં કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણો ઘનશ્યામો ધાર્મિક. આમ શ્લોક બોલો, અથવા તો શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી વાસુદેવાય નમઃ, નરનારાયણ પ્રભવે નમઃ, એમ શ્લોક બોલો, મંત્ર બોલો, ગમે તે સ્તોત્ર. તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. પ્રદક્ષિણા કરવી એમ નથી કીધું, નકર તો એક પ્રદક્ષિણા કરી બેસી જાય, એટલે પ્રદક્ષિણાઓ કરવી. સાષ્ટાંગ પ્રણતિ ચેતી નિયમા ઉત્તમા મતા એતે શ્રુતે કતમો ભક્ત્યા ધારણીયો વિશેતઃ. તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. હવે એ બધાને તકલીફ પડે, બરાબર, એ બધા ન કરી શકે નિયમ. એટલે બીજા બદલે આપણે માળા પ્રદક્ષિણા જે જે 8 પ્રકારના નિયમ તમે ઉત્તમ માન્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે આ નિયમ અમે ઉત્તમ માન્યા છે, તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. સાથે પ્રેમ ભાવ હોય ને, પ્રેમ ભાવ એટલે ભક્તિ આવી ગઈ. બરાબર, આ જીએસટી મેં વાત તમે કરી એ બધાને સારું લાગતું છે. બધાને થાય કે ક્યાં આવી પીડું, પછી ના છૂટકે જેટલીમાંથી છટકબારી ગોઠવીને એટલી છટકબારી કાઢી અને પછી જે કંઈ ભરણ થતું ભરે. બરાબર, એમ આ આપણા ચાતુર્માસના નિયમ આવ્યા છે. હવે આ બધા સાધુ કીધા કે હાલો એક નિયમ કરી નાખી, સમનાર એક માળા ફરી નાખી કે, તો એ ભક્તિ રહિત છે. ભક્તિએ રહિત થયું, અને પ્રેમ સાથે, હેત સાથે, મહિમા સાથે કરીએ તો એ ભક્તિએ કરીને નિયમ ધાર્યો કહેવાય. આ 8 નિયમ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીને બતાવ્યા. શિક્ષાપત્રીનો શ્લોક છે 76, બરાબર, અને 76, 77 અને 78. આ 3 શ્લોકમાં એ વાત બધી પૂરી થઈ ગઈ. પછી એકાદશીના નિયમની વાત આવે છે. તો આવી રીતે સ્વામિનારાયણ ભગવાને આ ચાતુર્માસના નિયમ લેવાની વાત કરી છે. આજે તિથિ કઈ થઈ? આજે સાતમ થઈ ને? હા, આવતા રવિવાર એકાદશી, આજે મંગળવાર થયો.
બરાબર. તો એકાદશી આવે તે પહેલાં આપણે કીધું આ બધાને ખબર પડી જાય એટલે આપણે આ કથા કરી અને નિયમ એક લઈ લેવો. હવે યુવાન અવસ્થા જેને છે, યુવાન અવસ્થા, એમાં ખાસ કરીને ત્યાગી, એટલે યુવાન અવસ્થા હોય અને ત્યાગી હોય તો દેહ ઇન્દ્રિયોનું બળ વધારે હોય તો એ ભગવાન ભજવામાં અવરોધરૂપ થાય. એટલે એને પછી તપના નિયમ આપ્યા: ચાંદ્રાયણ, ધારણા પાયણા, એકટાણા, આવા નિયમ. બરાબર. પછી હવે તપના નિયમ છે ને, બધા તપના ચાંદ્રાયણ ઘણા પ્રકારના છે. જવ ચાંદ્રાયણ, જવ એટલે ઘઉંનો દાણો. ઘઉંનો દાણો આગળ પાછળ પાતળો હોય, વચ્ચે જાડો હોય. તો કોળિયા 15થી શરૂ કરવાના, તો 1થી શરૂ કરવાના, 15 પૂરા, પછી ઉપવાસ, પછી પાછા 14, 13, 12 એમ છેલ્લે એક કોળિયો. પછી પીપીલિકા, તો કીડી વચ્ચે પાતળી હોય અને આગળ પાછળ જાડી હોય. તો 15 કોળિયા, 14 કોળિયા, 13 કોળિયા, આમ ઉતરતા ચડતા આવી રીતે છે. પછી દંડ ચાંદ્રાયણ, તો દરરોજના બપોરે 8 કોળિયા, એ દંડ ચાંદ્રાયણ. પછી શિશુ ચાંદ્રાયણ, તો સવારે 4 અને સાંજે 4 કોળિયા, કુલ 8 થઈ જાય. બધામાં 8 તેરી 240 કોળિયા થાય. ગમે ચાંદ્રાયણ કરો, કોળિયા 240 થાય આખા મહિનાના થાય. બરાબર. તો આવી રીતે ચાંદ્રાયણ છે. પછી બીજા ઘણા તપના વ્રતો છે. ધારણા પાયણા, 1 દિવસ ઉપવાસ અને 1 દિવસ જમવાનું, એ ધારણા પાયણા. અને એકટાણા બપોરે હરખાય બરાબર ઠાઈને જમી લીધું, પછી હાંજ પડે તો કે કાંઈ સિંગદાણા છે, કંઈ બટેકાની ભાજી, સૂકી ભાજી છે, કંઈ કેળા સફરજન હોય તો લાવો થોડા, કે એમ ન કરવું. હા, બપોરે માપમાં રાખવું અને સાંજે કદાચ દૂધ કે આવું કંઈક ફળ લેવું થોડુંક લઈ લેવાનું. અને કોઈ ઘણા ચોખ્ખા એકટાણા કરે, આજ બપોરથી કાલ બપોરે એક જ ટાણું જે આવ્યું જમી લેવાનું પેટ ભરીને, પછી કાંઈ નહીં. બરાબર. હવે બીજી એક ચોખવટ, મને એક ભાઈ ફોન હતો, એ કે મારે ચાંદ્રાનું વ્રત કરવું છે પણ લિક્વિડ કાંઈ લઈ શકાય? મેં કીધું લિક્વિડ ન શકાય, છાશ નહીં, દૂધ નહીં, કોફી નહીં, ચા નહીં, એ બધું પૂછ્યું મેં, બધી ના પડી. હા, બરાબર. અને દૂધ, કોફી, ચા કે છાશ, આ વસ્તુ જે ચાંદ્રાયણ કરતા હોય એ લઈ શકતા નથી. હા, એને 8 કોળિયા એટલે 8 જ કોળિયા. પછી ગમે તે ચાંદ્ર હોય, ચડતું ઉતરતું, એમાં જેટલા કોળિયા આવતા હોય એટલે લેવાના. પછી સાથે છાશ કે દૂધ કે કોફી કે ચા, આ વસ્તુ લેવાતી નથી. અને ગ્રહસ્થને 4 મહિના બ્રહ્મચર્ય ઉત્તમ વ્રત છે. અને એમાં ખાસ શ્રાવણ મહિનો એ બ્રહ્મચર્ય ખાસ, ભગવાન બહુ રાજી થાય. ચાતુર્માસના 4 મહિના નહીં તો 1 મહિનો શ્રાવણ મહિનો, ને શ્રાવણ મહિનો ન હોય તો એકાદશી, જે મહિનાના 5 દિવસ, એકાદશી, 2 હરિજયંતિ, પૂનમ અને અમાસ, 5 દિવસ આ બ્રહ્મચર્ય, તો ભગવાન બહુ રાજી થાય. અને આપણા સત્સંગની અંદર યુવાન અવસ્થાવાળા ભાઈઓ અને ભાઈઓ ઘણા બધા લોકો આ ચાતુર્માસમાં બ્રહ્મચર્યનું પાલન કરે છે. ઘણા બધા, અમુક એમ નહીં, ઘણા બધા. અને ચાતુર્માસને ખાસ શ્રાવણ મહિનામાં એમાં તો ઘણા બધા કરે છે આ પાલન. એટલે આ બ્રહ્મચર્યનું પાલન. અને આ સિવાય ગ્રહસ્થ ભક્ત હોય એને એમ થાય કે મારે ભગવાનને રાજી કરવા છે, તપ કરવું છે, તો એ પણ ચાંદ્રાયણ વ્રત કરી શકે છે. દેહની શક્તિ પ્રમાણે આ બતાવ્યો ને, એ ચાંદ્ર જે યોગ્ય લાગે એ ચાંદ્રાયણ કરી શકે છે ગ્રહસ્થ ભક્તો. એટલે ગ્રહસ્થ ભક્તોમાં ભાઈઓ અને ભાઈઓ એ પણ ઘણા લોકો ચાંદ્રાયણ વ્રત કરે છે. હા, એટલે ચાતુર્માસની વાત થઈ. એમાં 4 મહિના એવા આવે છે કે પહેલા મહિનામાં લીલોતરી શાકભાજી બંધ, કઠોળ, બટાકા, સુરણ એ હાલે, લીલોતરી શાકભાજી નહીં, એ આયુર્વેદના નિયમ પ્રમાણે. પછી બીજો મહિનો આવે ત્યારે દહીં બંધ, દહીં એ પિત્ત કરે. ત્રીજો મહિનો આવે ત્યારે દૂધ બંધ. ત્યારે ત્રીજો મહિનો છે ને એ શ્રાદ્ધ પક્ષમાં આવે છે. એટલે ઘણા એમ કહે છે કે આ મહિનામાં દૂધ તો ખાસ પીવું જોઈએ. બરાબર. એક વિભાગ એવો છે, એક સમાજ કે એનું પ્રતિપાદન કરે દૂધનું, કે આ જે
શ્રાદ્ધ પક્ષમાં દૂધ તો ખાસ આયુર્વેદની દ્રષ્ટિએ સારું. અને બીજો વિભાગ છે પક્ષ, બીજો પક્ષ એ આમાં ના પાડે છે. એટલે તમારે જે કરવું એ કરજો, છૂટી છે. એટલે કહું છું, એક ના પાડે છે ને એક હા પાડે છે. હા પાડે છે લઈ લેવાનું, મારે ના નથી. હા. અને ચોથો મહિનો એ છે કઠોળ. કઠોળમાં દ્વિદળ. હવે કઠોળ આવે એટલે સમજો કે ચણા આવ્યા, તો પછી ચણાના લોટમાંથી ભજીયા ગાંઠિયા પૂરી બને તો એ લેવાય કે નહીં, આવા પ્રશ્ન આવે. એ લેવાય. મૂર્તિમાન કઠોળ નહીં. હા, દાળ ખીચડી એમાં પછી ન હાલે. એટલે આ 4 મહિના છે આવા, એ તમારી રીતે પાડવા હોય તો પાડી શકાય. અને ફરજિયાત મરજિયાત જે હોય આમ કહેવાય બધે ફરજિયાત, આ તો પાડવાનું જ હોય. પછી છતાં કોઈને અનુકૂળતા ન હોય પણ અનુકૂળતા કરી લેવી, કારણ કે એનાથી લીલોતરી શાકભાજી છે ને એવી પીત અને કફ ના બધું થાય, એટલે એ સારું છે. આમ તો ન કરો તો. હવે આ સિવાય બીજી કોઈ વાત આવતી નથી. નિયમ ભગવાન પાસે લેવાના અને કા ગુરુ પાસે લેવાના, બરાબર? કા ગુરુ પાસે અને કા ભગવાન પાસે નિયમ લેવાના. અને હું આ નિયમ પાલન કરીશ અને મને બળ આપજો. અને કદાચ ને અધવચ્ચેથી જો મારો દેહ પડી જાય તો તમે નિયમ પૂરા માની લેજો. આવી ભગવાનને પ્રાર્થના કરવાની. અને છેલ્લે પછી નિયમ પૂરા થાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરી લેવાની કે મારી શક્તિ પ્રમાણે મેં કર્યું છે, છતાંય ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો, માફ કરજો. તો આ ચાતુર્માસના નિયમની આટલી વિશેષ વાત કરી. જય સ્વામિનારાયણ.